વોર્ડ નંબર 12માં સમાવિષ્ટ બિલગામ સહિત આસપાસનો વિસ્તાર વિકાસથી વંચિત રહી ગયો છે। જે પ્રાથમિક સુવિધા લોકોને મળવી જોઈએ તે સુવિધા પણ ન મળતી હોય એટલે લોકો રોષે ભરાયા છે અને તેઓ દ્વારા ઉગ્ર વિરોધ કોર્પોરેશનનો કરવામાં આવ્યો છે। કોર્પોરેશનમાં સમાવિષ્ટ બિલગામ અને તેની આસપાસનો વિસ્તાર કે જ્યાં વિકાસ જ નથી થઈ રહ્યો, કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી જ નથી કરવામાં આવી રહી અને જેને લઈને સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો, રોષ વ્યક્ત કરવામાં આવ્યો। રસ્તા પર ચક્કાજામ પણ બિલગામના રહીશો દ્વારા કરવામાં આવ્યો છે। અહીં તેઓ દ્વારા કોર્પોરેશનનો ધારાસભ્ય, સાંસદ અને કોર્પોરેટરનો હુરિયો બોલાવ્યો। આગામી સમયમાં જો તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે, પ્રાથમિક સુવિધાથી વંચિત આ લોકોને પૂરતી સુવિધા નહીં આપવામાં આવે, બિલગામ અને આસપાસના વિસ્તારનો વિકાસ માટેના કામો નહીં થાય તો પછી કોર્પોરેશનનો પણ ઘેરાવો કરશે તેવી ચીમકી બિલગામના રહીશોએ ઉચ્ચારી છે। ભેગી થઈ જાય રસ્તા માટે આના કરતાં અમારું ગામ બિલગામ જે હતું એનો વ્યવહાર સારો હતો વ્યવહાર આ કોર્પોરેશનમાં સમાવેશ થયા પછી અમારા ગામમાં બિલકુલ વ્યવહાર ખોરવાઈ ગયો। રસ્તાનું ઠેકાણું નહીં, પાણીની સગવડ નહીં, રસ્તા બધી જ બાબતે એમને આવક જોઈએ છે કોર્પોરેશનને, એની પાછળ એમને ખર્ચ નથી કર્યો, એમને આવક જ જોઈએ છે ગામની આવક આવવા દો અને અમે લેર કરીએ એસી રૂમમાં બેસીને। પણ આ ગામમાં વહીવટ શું છે? અહીં આવે છે ભાઈ, જોવા આવે છે ભાઈ। અરે ફર્સ્ટ ક્લાસ આ બધી પૈસા પૂછો તમે પબ્લિકને। ત્યારથી તો આ ગામની બરબાદી થઈ ગઈ। કોર્પોરેશનમાં જ્યારે આ ગામ આવ્યું અને મૂક્યું ત્યારથી આ ગામની પબ્લિક હેરાન થઈ ગઈ છે ભાઈ। એ તો જે બેઠા છે ને એમને ખબર છે, એ લોકો અહીં નથી આવતા કાયમ, અમે બધા અહીં રહીએ છીએ ને અમને ખબર છે। અરે વેરા એટલે માં ફાડી નાખે એવા વેરા છે ભાઈ। આ વેરા એટલે વેરા લેવા છે અમને 50ની જગ્યાએ 500 રૂપિયા કરી નાખ્યા ભાઈ, અને એ છોડતા નહીં, 1 રૂપિયો ના છોડે એવા। અને આ વ્યવસ્થાના નામે મીંડ્યું। આ બિલગામ વિસ્તાર છે, છેલ્લા 1.5 વર્ષથી અહીંયા પેલું ગટર લાઈનનું કામ ચાલતું હતું, એની ઉપર આ રોડ બનાવવામાં આવ્યો પણ આ રોડ બરાબર છે નહીં અને લગભગ 6-8 મહિનાથી બધાને તકલીફો એટલી છે। અહીં નાના છોકરાઓ અવર જવર કરે અને પડતા હોય છે, એ બહુ બધાને છોકરાઓને આજે દુઃખની વાત છે। બીજું આના સિવાય અમારા ગામની અંદર 2-3 કામ બાકી છે। એક આ પાછળ ગામનું તલાવ છે, એ લગભગ 6 વર્ષથી બ્યુટિફિકેશનની વાત ચાલે છે પણ એ હજુ થયું નહીં અને 5 વર્ષ કોર્પોરેટરના પૂરા થવા આવ્યા છે। 5 વર્ષની અંદર બ્યુટિફિકેશનની કોઈ વાત આવી નહીં, આવું નવું તલાવ પડી રહ્યું છે। ત્યારબાદ અમારા ગામનો ગેટ આજે પડવાની તૈયારીમાં છે। હવે એ કાલે બધા તહેવારો ચાલુ થઈ ગયા છે પણ કાલે આ તહેવારોની અંદર એ કોઈ છોકરાને કે ગમે તેને નુકસાન થશે કે કોઈ માણસ મરી જશે તો અમે કોર્પોરેશનની બહાર અમે એની લાશ મૂકવાના છે, એ નક્કી છે। એટલે આ જલ્દીથી જલ્દી આ બધા કામોની તૈયારી કરે, ના ફાવે તો અમને આપી દો, અમે અમારી રીતે કામ કરાવીશું। હા, અમે કરેલા છે, આજથી 3 મહિના પહેલાં કરેલા છે। અમને 1 મહિના પહેલાં પણ આ ગેટ માટે મેસેજો કોઈ સરખો જવાબ નહીં, કોર્પોરેશનના અધિકારીઓ આવીને સર્વે કરી જાય છે પણ કામ કશું થતું નહીં। અમારે ત્યાં રસ્તા તમે જોશો ને તો રોજ જે અમારા ઘરવાળાને અમારા છોકરા પડીને આવે છે, એટલા ખરાબ રસ્તા છે। ગટરોના પાણી અમારા ઘર સુધી આવ્યા છે, કોઈને કશું કરવું નથી, બસ વેરાના બિલો આવી જાય ટાઈમે પણ। ગટર તો 24 કલાક ઉભરાતી હોય છે, 24 કલાક ગટર ઉભરાય। અમે તો ઓરોમાં રહ્યા 5 વર્ષ થયા। જવાનું સોસાયટીમાં એન્ટર થવાનું નહીં, સોસાયટી વાળાનો કોઈ કશો નહીં, કોર્પોરેટર કોઈ જોવા આવતું કશું જ નહીં, ખાલી પૈસા લેવાના હોય તો વહેલા ચાલ્યા આવે કે ફંડ ભાડો આપો એવું, પછી તમને ફંડ ભાડો શાનો આપીએ? સમન્વયથી અડધો રસ્તો થયો, સમન્વયથી એમને અડધો રસ્તો કર્યો તો અમારો અંદરનો રસ્તો કેમ ના થયો? સમન્વયમાં તો હોસ્પિટલો મોટી આવી એટલે એ બની ગયું, તો અમારું કેમ ના બન્યું? અત્યાર સુધીમાં આ લોકો રોકડી કરવા આવ્યા છે કે બિલગામમાં એમની જરૂર જ નથી। બિલગામની અંદર ધૂળ લેવી હોય, વાસણ ઘસવા માટે તો ખેતરમાં જવું પડતું હતું, એની જગ્યાએ ધૂળ ઘેર મળતી થઈ ગઈ અને ખોટા જ પગારો। આ તલાવની અંદર કયું હમણાં બાપલું રાજ લૂંટાઈ ગયું તો ગણપતિ નહીં ડૂબાડવાના,
પેલા માતાજી નહીં ડૂબાડવાના અને અહીં સિક્યુરિટી કરીને પંચાયતમાં 6 સિક્યુરિટી, આ તલાવડા ઉપર 2 સિક્યુરિટી, આ ખોટા પૈસા ઉધારવાની કઈ જરૂર નહીં? આ પૈસા ઉધારવાની કઈ જરૂર? પંચાયતની અંદર બધી જ જગ્યાએ સિક્યુરિટી, એટલે અમે કંઈ નહીં રાખ્યો સિક્યુરિટી. આખી જિંદગી 1955 થી પંચાયત ચાલતી હતી, એક સિક્યુરિટી નહીં રાખ્યો. હવે 10 સિક્યુરિટી, આ પૈસા પેલાને 10,000 અને 25,000 ઉધાર દેવાના. આ પૂંજો વારવાવાળા ટ્રેક્ટરો ભરીને મોકલ્યા, પછી તમારે કઈ જરૂર છે ટ્રેક્ટરો ભરીને મોકલવાની? અમારે ખાલી લોની લારીઓ આખા ગામને સાફ કરતી હતી, ખોટા પૈસા. અને 40 રૂપિયાના મકાનમાં અમે રહેતા હતા, એની જગ્યાએ 1000 રૂપિયા ભરવાના. 90 રૂપિયામાં પાણી 12 મહિના મળતું હતું 6 કલાક, એની જગ્યાએ હવે 900 રૂપિયા પાણીના લે છે. એટલે આ લૂંટ નહીં તો શું છે? અરે એમ કે અમે જનતાની સેવા કરીએ, અરે તમે તો ભિખારી ભીખ ભાગવા આવ્યા છે. અરે ઓપારો વિકાસ થયા, વિકાસની ઉમર મંડ્યું છે. આ અહીંયા આગળ 4 જણના ટોટિયા ભાગી જાય, એક નાની છોકરીના 1.5 વર્ષની છોકરીનો હાથ ભાગી ગયો છે. કઈ એના બાપ એ રિપેર કરાવવા આવ્યા ને? અને બીજું આ ગટર લાઈનનો જે ઉપર ઢોકળો નાખ્યો છે, આમ પટ લઈને ટ્રક આવે એટલે ભાગી જાય. અરે યાર તમે પહેલે ચોરો નાખતા તે નાખો, આ ના નાખશો, કોકની જિંદગી બગડી જશે. વારંવાર રજૂઆત કરીએ છીએ અમે પાણી માટેનું. પાણી નહીં અમને આપતા, કે અમને જાજરોનું બહુ દુઃખ છે, અમારું આવેલું પાછું જાય છે. અમને આ સરપંચ જયા પછીનું અમને કશું જ કામ મળેલું નથી. અમને ગરીબ લોકો એવું કહે છે કે ઝૂંપડા તોડાવાના એમના, આજની ઘડીએ ઝૂંપડા તોડાવી મેકવાના એમને. તો અમે કેનમે છોકરા માથે પોટલા કહી જવાના, અમે ખાલી કરીને આજે વર્ષોથી અમે રહીએ છીએ તઈ ઘડી. તો શું કરીશું હવે? આવું કહેવામાં આવે છે કોર્પોરેશન અમોને કે કોઈ તમને હટાવી લેશું, અહીં રહેવા નહીં રહીએ એવું અમને કહે છે. તો અમે આજની ઘડીએ કહી જઈશું, આ ગરીબ લોકો છે અમે. અને એવું કહેવા માંગે છે કે સ્મશાનમાં ભરવા આવશે તો 7,000 રૂપિયા ભરવામાં આવશે, તો મને મોમે મેકવાનો રૂપિયો નથી, તો અમે કેવી રીતે રૂપિયા કાઢીને કઈ બારવા જશું સ્મશાને? એવું પણ વાત મળી છે, એવું પણ કહેવા માંગે છે ટિંકલબેન. આવું બધું કહેવા માંગે છે અમોને. અમારા વિસ્તારમાં જ્યારનું કોર્પોરેશન આવ્યું છે ત્યારની અમારે પાણીની તકલીફ, આ રોડની તકલીફ, જાય ત્યાં આગળ તૂટ્યું રોડ, અને માટી તો એટલી ખોદી અને માટી તો તમારે આ ઘરમાં પી જાય, એટલી બધી માટી બધું. લાઇટો એટલી જાય, લાઇટનો વેરોય વધારે, ઘરનો વેરો વધારે, શિક્ષણ વેરો, બધા વેરાય વધી ગયા, અને પછી સવલત એવી આપી નહીં અમને. તે વખતે હું કીધું હતું અમે સ્માર્ટ સિટી બનાવીશું, તો આ સ્માર્ટ સિટી ખાવા સિટી બનાવી છે, કેવી સિટી બનાવી એમને કોર્પોરેશન વાળાએ. હા અમે ફોન કરીએ તરત આવી જતા તો અમારું ફરી અમારું પંચાયત પાછું આપો, ચાલો ફરી અમારું પંચાયત પાછું આપો. તમારે અમને વ્યવસ્થિત સગવડ ના આપવી હોય તો. અમારે પોતાના ઘર છે તોય અમે ભાડે રહેતા હોય ને એવું ફીલ થાય છે, કારણ કે વેરા એટલા અને ફેસિલિટી કશી મળતી નથી. તો એટલી અમારી રજૂઆત છે. આ વડોદરા મહાનગરપાલિકા અંતર્ગત આવતો વોર્ડ નંબર 12નો ભીલ ગામનો આ વિસ્તાર છે. નવો છેલ્લા 6 વર્ષથી વડોદરા મહાનગરપાલિકાએ બહુ ઉમળકાભેર આ વિસ્તારનો સમાવેશ કર્યો હતો, પરંતુ આજે 6 વર્ષના અંતે વિકાસના નામે મીંડું છે. ગ્રામ પંચાયતે કરેલા કામો જે અધૂરા હતા એ પૂર્ણ નથી કરી શક્યા, અને રોડની હાલત છેલ્લા 6 વર્ષથી અમારે ત્યાં રોડ નથી. આ તમે જોઈ શકો છો કેવી પરિસ્થિતિમાં અમે જીવી રહ્યા છે. જ્યારે ઘરમાં નવજાત બાળક હોય તો એનું દેખભાલ આખું ઘર રાખે. આ છેલ્લા 7 ગામો જ્યારે સમાવેશ થયા વડોદરા મહાનગરપાલિકાના નવજાત બાળકો છે, પરંતુ ત્યજી દીધા છે. વડોદરા મહાનગરપાલિકા સહેજ પણ રસ દાખવતી નથી વિસ્તારનો વિકાસ કરવામાં. કોર્પોરેટરો સંપૂર્ણપણે નિષ્ફળ છે, ધારાસભ્યશ્રી સંપૂર્ણપણે નિષ્ફળ છે, સાંસદ સભ્યશ્રી સંપૂર્ણપણે નિષ્ફળ છે. અને જ્યારે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર સાહેબ એવું કહેતા હોય હું 76 બેઠકો જીતાડવા આવ્યો છું, તો આ પણ વડોદરા મહાનગરપાલિકાને અંતર્ગત આવતો વિસ્તાર છે. તમે ગ્રાઉન્ડ લેવલ પર ઉતરો છો, આવો આ ગ્રાઉન્ડે તમને વેલકમ કરે છે. આવો અને ઉતરો આ ગ્રાઉન્ડ ઉપર અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવો. સાંસદ સભ્યશ્રી છોટાઉદેપુર લાગે છે, ક્યારેય દેખા નથી, એમને લોકોની પડી નથી.
ધારાસભ્ય શ્રી ડભોઈ એમને પણ આ વિસ્તારે જીતાડ્યા છે, વડોદરા તાલુકાએ જીતાડ્યા, પણ અત્યારે એમને કોઈ રસ દેખાતો નથી. અમારા 4 કોર્પોરેટરો છે, એક ધારાસભ્યની ભલામણથી છે, એક રાષ્ટ્રીય નેતાની ભલામણથી છે, એક એમપીની ભલામણથી અત્યારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છે, અને એક ચોથા અમારા કોર્પોરેટર શ્રી મીડિયાની સામે ગરીબોના મસીહા બને પરંતુ વિકાસના નામે મીંડું. કોઈના પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવામાં 4 કોર્પોરેટરો નિષ્ફળ ગયા છે. વડોદરા મહાનગરપાલિકામાં સૌથી પછાત એરિયા હોય તો વોર્ડ નંબર 12 બનાવી દીધો છે આ કોર્પોરેટરોએ. આગામી સમયમાં આ રીતે તમારી સમસ્યા સોલ્વ નહીં કરે તો શું કરો? આ બિલ ગામ છે વડોદરા મહાનગરપાલિકાના શાસન અને પ્રશાસન આંખ ખોલીને જોઈ લે અને કાન ખોલીને સાંભળી લે. હજારોની સંખ્યામાં વડોદરા મહાનગરપાલિકાનો ઘેરાવ કરતા બિલ ગામના નાગરિકો અચકાય નહીં. તમારું પોલીસ શાસન પણ નહીં રોકી શકે. અમે કાયદાની દ્રષ્ટિએથી સંપૂર્ણ બધી જ મંજૂરીઓ લઈને વડોદરા મહાનગરપાલિકાનો ઘેરાવ કરીશું. જો અમારે આ કાર્ય કરવાની જરૂર ના પડે તો સત્વરે અમારા પ્રશ્નોનું નિરાકરણ આવવું જોઈએ. આ બિલ ગામ વિસ્તાર છે. પહેલાં તો એવું કહે આપણા સયાજી રાવે સુંદર શહેર બનાવ્યું હતું વડોદરા, એની આ લોકોએ પથારી ફેર કંઈ ખડોદરા બનાવી દીધું અને પછી ખડોદરા કરી નાખ્યું. પછી આ લોકોની નજર પડી રૂડા રૂપાળા ગામડા પર. આજુબાજુના વિસ્તારના જે રૂડા રૂપાળા ગામડા હતા, સારા જે સરપંચોના વહીવટથી ચાલતા હતા, એ વિસ્તારોને કોર્પોરેશનમાં સમાઈને એટલી પથ્થર ફાડી કાઢી છે કે અત્યારે તમે જાઓ, તમે ખુદ આવ્યા હશો, તમને ખબર પડી છે કેવા રોડ છે. બધા ડાન્સિંગ રોડ છે બધા જ, બરાબર. એટલે ખબર જ પડી ગઈ. એટલે આ નરાધમોને ખબર નથી પડતી શું કરવા બેઠા છે. ખાલી વરસાદ પડશે ને તો એમનો લાલી પાવડર રોડ ધોવાઈ જશે, વાર બી નહીં લાગે. એક જ વરસાદમાં એમનું બધું પિક્ચર પૂરું થાય. પાછી રોજગારી ઊભી કરશે, નવી રોજગારી ઊભી કરે. એટલે આ રીતે લોકોને હેરાન પરેશાન કરે. સુવિધાના નામ પર મીંડું છે. આવનારા સમયમાં આ લોકો તૈયાર રહે. જો કામકાજ નહીં કરે તો એમની સત્તા પરથી જવાની તૈયારી રાખી જ લે. અને ઇલેક્શન આવે છે જ્યારે ગામમાં નતું સમાવેશ તે પહેલાં ગામમાંથી ઘણી એવી સારી સુવિધા મળતી અત્યારે કોર્પોરેશનનો સમાવેશ છે, તકલીફ પડી રહી છે, કેટલું યોગ્ય? અરે ગામમાં પહેલાં મને ખબર છે કે એક ફોન કરો ને ગામના સરપંચને તો અડધી રાતે ઊભો રહીને એનું પ્રોબ્લેમનું સોલ્વ કરી નાખતો. અત્યારે તમે નહીં વિચારો, મારી પાસે વોર્ડ નંબર 12ના એટલા બધા ફોટોઝ છે, તમે નહીં માનો. આખા વોર્ડ નંબર 12ની પથારી ફેરવી કાઢી છે આ લોકોએ. મેં ગલીમાં દરેક રોડ પર ફરું છું, ખાલી ઇન્ટરનલ રોડની તો હાલત ખરાબ છે. આ લોકોને કહેવું શું ખબર નથી પડતી. સ્થાનિક કોર્પોરેટરોને તમે સોસાયટીમાં પૂછશો સ્થાનિક કોર્પોરેશન તો નામો બી ખબર નહીં હોય. ખાલી વોટ લેવા પૂરતા 5 વર્ષમાં એકવાર મોડું બતાવે, ટેમ્પો લઈને ફરતા હશે અને વોટ ખાલી લઈ જાય. ધારાસભ્યના સંસદશ્રી કોણ છે? અરે ધારાસભ્યના સંસદથી તો હવે શું કહેવાનું. હવે અહીંયા તો 3 જણા લાગે છે આ વખતમાં. કોર્પોરેશન લાગે, બરાબર, એમાં 4 કોર્પોરેટર લાગે એ બી ભાજપના. પછી ધારાસભ્ય લાગે, ડભોઈ લાગે એ બી ભાજપના, અને સાંસદ લાગે છોટાઉદેપુર. 3 જગાના લોકો અહીંયા નજર રાખે તો બી પરિણામ 0 છે. તો વિચાર લો આ લોકોના હાલત કેટલી ખરાબ હશે, દયનીય હાલતમાં જીવે છે આ લોકો. આગામી સમયમાં આનું નિરાકરણ નહીં આવે આગામી સમયમાં આનું નિરાકરણ નહીં આવે તો ગામના લોકો કોર્પોરેશનને ઘેરાવ કરવાની તૈયારી કરી રહ્યા છે. રોડ રસ્તાની જો સુવિધા નહીં આપે, ગટર લાઇનની સુવિધા નહીં આપે, સ્ટેટ લાઇનની સુવિધા નહીં આપે તો આ કોર્પોરેશનનો ઘેરાવ થશે અને ત્યાં હલ્લાબોલ થશે. જ્યારે કોર્પોરેશનમાં કોઈ પણ વ્યક્તિ વિરોધ કરવા જાય છે, પોલીસ એમને અટકાયત કરે છે. અરે પોલીસને તો આ લોકોએ ખરીદી લીધી, ખબર નહીં પટ્ટો પહેરાય છે ભાજપનો એવું લાગે છે. એટલે એમના કહેવા પ્રમાણે ચાલે. પોલીસ મિત્રોને કહું છું સમય બદલાશે તો આ વસ્તુ યાદ રાખજો, તમારે આ ભોગવાનું આવશે. એટલે મારું કહેવું છે જે કાયદામાં આવે એ જ કરો, આપણે ગુલામી કરવાની જરૂર નથી.